આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે, અરે ભાઈ આજકાલના બાળકો તો સાવ હાથમાંથી નીકળી ગયા છે. પણ શું આ વાતમાં ખરેખર કોઈ દમ છે કે પછી આ એ જ જૂની ફરિયાદ છે જે આપણા દાદા દાદી એમના સમયે કરતા હતા અને એમના દાદા દાદી એમના સમયે? ચાલો આજે આધુનિક બાળપણની અંદર ડોક્યું કરીએ અને સમજીએ કે હકીકત શું છે. અને જુઓ, આ સવાલ કંઈ નવો નથી. દરેક જનરેશનને આવું જ લાગે છે. પણ હમણાં એક ટીવી ક્લિપ એવી વાયરલ થઈને કે આ ચર્ચા ફરીથી જોરશોરથી શરૂ થઈ ગઈ છે. તો સવાલ એ છે કે શું ખરેખર નવી પેઢીમાં કોઈ પ્રોબ્લેમ છે કે પછી આ એ જ જૂની વાર્તા છે, બસ પાત્રો નવા છે? તો થયું એવું કે કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર એક 10 વર્ષનો છોકરો બેઠો હતો અને બસ એની એક ક્લિપ સોશિયલ મીડિયા પર એવી ફરી કે લોકો સીધા એના વર્તન, એના પેરેન્ટિંગ અને આખી જનરેશન ઝેડ પર જ સવાલ ઉઠાવવા લાગ્યા. વાત એમ હતી કે અમિતાભ બચ્ચન એને ગેમના નિયમો સમજાવતા હતા અને એણે કહ્યું, મને નિયમો ખબર છે એટલે મને સમજાવવાની તસદી ના લેશો. બસ આટલું સાંભળતા જ લોકો ભડકી ગયા, કહેવા લાગ્યા કે આ તો ઘમંડ છે, આ તો અપમાન છે, અને સીધો જ અટેક એના માતા પિતાના ઉછેર પર થવા લાગ્યો. પણ શું આખી વાત બસ આટલી જ છે કે પછી કંઈક બીજું પણ છે જે આપણે નથી જોઈ રહ્યા? અને અહીંથી જ આ આખી વાત એકદમ રસપ્રદ બની જાય છે. જુઓ, આપણને એમ લાગે છે કે આજકાલના છોકરાઓ બગડી ગયા છે વાળી ફરિયાદ આપણી જનરેશનની જ શોધ છે. પણ ના, હકીકત એ છે કે આ ફરિયાદ સદીઓ જૂની છે. હકીકતમાં તો હજારો વર્ષ જૂની છે. સોશિયલ સાયકોલોજીમાં આના માટે એક મસ્ત શબ્દ છે, કિડ્સ ધીઝ ડેઝ ઇફેક્ટ. આ છે શું? તો કે આ એક જાતનો મેમરીનો ખેલ છે. આપણને બધાને પોતાનું બાળપણ એકદમ ગોલ્ડન એજ જેવું લાગે અને આપણાથી નાની પેઢી હંમેશા ઓછી શિસ્તવાળી, ઓછું માન આપવાવાળી લાગે. અને સૌથી મજાની વાત, આપણા મમ્મી પપ્પા પણ આપણા માટે એવું જ વિચારતા હતા અને એમના મમ્મી પપ્પા એમના માટે. આ એક સાયકલ છે જે ચાલ્યા જ કરે છે. અને આ કોઈ હવામાં વાત નથી, આના પાક્કા પુરાવા છે ઇતિહાસમાં. વિચારો, છેક 800 BCમાં એટલે કે આજથી લગભગ 2800 વર્ષ પહેલાં પ્રાચીન ગ્રીસમાં પણ લોકો લખતા હતા કે નવી પેઢી વડીલોનું માન નથી કરતી. એના પછી 350 BCમાં મહાન ફિલોસોફર એરિસ્ટોટલે પણ યુવાનોના વર્તન પર ચિંતા વ્યક્ત કરી હતી. અને છેક 1750માં સેમ્યુઅલ જોન્સને તો આખી પેટર્ન જ પકડી પાડી કે દર પેઢી યુવાનોની ટીકા કરે છે. એટલે કે આ કોઈ નવી વાત નથી. દરેક જનરેશનને એવું જ લાગે છે કે બસ અમારા પછી તો દુનિયાનું પતન જ છે. ઓકે, તો એ તો નક્કી થયું કે આ ફરિયાદ જૂની છે. પણ શું એનો મતલબ એ છે કે આજની પેઢીની બધી સમસ્યાઓ ખાલી એક ભ્રમ છે? ના, બિલકુલ નહીં. એ વાત પણ સાચી છે કે આજના બાળકો અને પેરેન્ટ્સ એવા પડકારોનો સામનો કરી રહ્યા છે જે પહેલાં ક્યારે નહોતા. એટલે બધું જ ખાલી એક ગેરસમજ નથી. કેટલીક સમસ્યાઓ એકદમ વાસ્તવિક અને નવી છે. તો સવાલ એ છે કે આજના બાળકોના વર્તનને કઈ વસ્તુઓ આકાર આપી રહી છે? એમાં ઘણી બધી બાબતો છે, જેમ કે બાળ મનોવિજ્ઞાન, પછી એક છે 6 પોકેટ સિન્ડ્રોમ, વિભક્ત પરિવારોનો ટ્રેન્ડ, પેરેન્ટ્સનો ના કહેવાનો ડર, કોરોનાની અસર અને અલબત્ત માતા પિતા પોતે કેવું વર્તન કરે છે એ. ચાલો આ બધા મુદ્દાઓને એક પછી એક સમજીએ. આ 6 પોકેટ સિન્ડ્રોમ શબ્દ કદાચ નવો લાગશે, પણ એનો કોન્સેપ્ટ આપણે બધા જાણીએ છીએ. ખાસ કરીને શહેરોમાં, જ્યાં એક જ બાળક હોય એની પર ધ્યાન આપવાવાળા કેટલા લોકો હોય? 2 મમ્મી પપ્પા અને 4 દાદા દાદી. એટલે કે ટોટલ 6 ખિસ્સા એના માટે ખુલ્લા હોય છે. આમાં થાય છે શું? બાળકની દરેક માંગ, દરેક જીદ તરત જ પૂરી થઈ જાય છે અને ધીમે ધીમે બાળકના મનમાં એવું બેસી જાય છે કે બસ હું જે માંગીશ એ મને મળશે, આખી દુનિયા મારા માટે. અને આ વાતને સપોર્ટ કરતો એક આંકડો છે જે ખરેખર ચોંકાવનારો છે. 2022માં ટ્વીક ઇન્ડિયાએ એક સર્વે કર્યો હતો. એમાં 93% ભારતીય પેરેન્ટ્સે એવું માન્યું કે એમને પોતાના બાળકોને ડિસિપ્લિન શીખવવામાં બહુ તકલીફ પડે છે. ઘણા પેરેન્ટ્સને તો પોતાના બાળકને ના કહેતા પણ ડર લાગે છે. અને આ જ એક બહુ મોટી સમસ્યાનું મૂળ છે. આ બધી સમસ્યાઓનું મૂળ ઘણીવાર પેરેન્ટિંગની 2 એક્સ્ટ્રીમ સ્ટાઇલમાં જોવા મળે છે. પેરેન્ટ્સ ઘણીવાર એક ભૂલ સુધારવા જાય છે અને પેન્ડ્યુલમની જેમ સીધા બીજા છેડે જઈને બીજી મોટી ભૂલ કરી બેસે છે. એક છેડો છે ઓથોરિટેરિયન પેરેન્ટિંગ, એટલે કે મેં કહ્યું એટલે કરવાનું વાળો અભિગમ, જેમાં ડર અને ક્યારેક શારીરિક સજાનો ઉપયોગ થાય છે. આનાથી બાળક માન આપતા નથી શીખતું, પણ ડરતા શીખે છે. અને બીજો છેડો છે પરમિસિવ પેરેન્ટિંગ, એટલે કે કોઈ નિયમ જ નહીં, કોઈ બાઉન્ડ્રી જ નહીં, બાળક છે કરવા દો જે કરવું હોય. આનાથી બાળકમાં સેલ્ફ કંટ્રોલ નથી આવતો અને એને લાગે છે કે દરેક વસ્તુ પર એનો હક છે. અને લાંબા ગાળે આ બંને રસ્તા ખોટા સાબિત થાય છે. અને અહીં એક બહુ મહત્વની વાત સમજવા જેવી છે
ડરને કારણે કોઈ વાત માનવી અને સમજણને કારણે કોઈનો આદર કરવો, આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. માર કે ધમકીથી બાળક થોડા સમય માટે તમારી વાત માની લેશે, પણ એ નહીં સમજે કે એનું વર્તન ખોટું કેમ હતું, અને જેવો ડર જતો રહેશે એ જ ખરાબ વર્તન પાછું આવશે. સાચો ઉછેર સમજણથી થાય છે, ડરથી નહીં. તો સવાલ એ થાય કે જો આ બંને છેડા ખોટા છે તો પછી સાચો રસ્તો છે કયો? સાયકોલોજિસ્ટ્સ આને કહે છે ઓથોરિટેટિવ પેરેન્ટિંગ, એટલે કે અધિકૃત વાલીપણું. આ એક બેલેન્સ્ડ રસ્તો છે, જે ન તો વધુ પડતો કડક છે, ન તો વધુ પડતો છૂટછાટ આપવાવાળો. આના 3 મુખ્ય પાયા છે. બહુ સિમ્પલ છે. પહેલું, તમે પોતે રોલ મોડલ બનો. બાળકો સાંભળીને નહીં, જોઈને શીખે છે. બીજું, લોજિકથી સમજાવો. ધમકીઓ આપવાને બદલે એને કારણ સમજાવો કે કોઈ વાત કેમ ખોટી છે અને એના પરિણામ શું આવશે. અને ત્રીજું, નિયમો બનાવો પણ પ્રેમથી. બાઉન્ડ્રીઝ એકદમ ક્લિયર રાખો અને એનું પાલન પણ કરાવો, પણ ગુસ્સાથી નહીં, પ્રેમ અને હૂંફ સાથે. હવે આ બધી સમજણ સાથે ચાલો પાછા ફરીએ પેલા કેબીસી વાળા છોકરા પર, અને હવે એને એક નવા એંગલથી જોવાનો પ્રયત્ન કરીએ. શું એનું વર્તન ખરેખર ખાલી ઘમંડ જ હતું, કે પછી એની પાછળ બીજા પણ કોઈ કારણો હોઈ શકે છે જે આપણને દેખાયા જ નહીં? આપણે એક વાત ભૂલી જઈએ છીએ, સંદર્ભ. એ બાળક નેશનલ ટીવી પર હતું, લાખો લોકો એને જોઈ રહ્યા હતા. જ્યારે એણે પેલી કોમેન્ટ કરી ત્યારે ઓડિયન્સ હસી પડી અને તાળીઓ પાડી. આનાથી એને પ્રોત્સાહન મળ્યું. બીજું, ટીવી શોમાં કલાકોના શૂટિંગમાંથી માત્ર અમુક મિનિટની ડ્રેમેટિક ક્લિપ જ બતાવવામાં આવે છે, આખા સંદર્ભ વગર. અને આટલા પ્રેશરમાં કોઈ પણ બાળક ઘરે જેવું વર્તન કરે એવું બહાર નહીં કરે. અને આ આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું કોઈ બાળકની એક ભૂલને આ રીતે સોશિયલ મીડિયા પર જાહેરમાં તમાશો બનાવવો યોગ્ય છે? એક સમાજ તરીકે આપણે શું ઈચ્છીએ છીએ કે બાળકો ભૂલો કરીને શીખે, કે પછી એમની દરેક નાની મોટી ભૂલ પર આપણે એમને જાહેરમાં શરમમાં મૂકી દઈએ? આ સવાલ પર વિચારવા જેવું છે.